વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ એસેસમેન્ટના સૌથી વિશિષ્ટ અને પડકારજનક ક્ષેત્ર વિશે વાત કરીશું. મોડ્યુલ 33 વેલ્યુએશન ઓફ હેરિટેજ એન્ડ બ્રાઉનફિલ્ડ પ્રોપર્ટીઝ. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે અહીં વેલ્યુ ઇન યુઝ અને માર્કેટ સ્ટિગ્મા વચ્ચે સતત સંઘર્ષ રહે છે. હેરિટેજ પ્રોપર્ટીમાં સાંસ્કૃતિક મૂલ્ય અને કાયદાકીય મર્યાદાઓ હોય છે, જ્યારે બ્રાઉનફિલ્ડ પ્રોપર્ટીમાં પર્યાવરણીય પ્રદૂષણ અને તેનાથી જોડાયેલા નકારાત્મક પૂર્વગ્રહો એટલે કે સ્ટિગ્મા વેલ્યુ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હેરિટેજ પ્રોપર્ટીમાં ફંક્શનલ ઓબ્સેલેસન્સ હોવા છતાં તેની હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ કિંમત વધારે છે. અહીં રિસર્ચર માત્ર બિલ્ડિંગની ઉંમર જુએ છે, પણ સિનિયર વેલ્યુઅર તેના હેરિટેજ ગ્રેડ અને એડેપ્ટિવ રિયુઝની ક્ષમતાને માપે છે. બીજી તરફ બ્રાઉનફિલ્ડ એટલે એવી જમીન જે પહેલાં ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં હતી અને હવે પ્રદૂષિત હોઈ શકે છે. અહીં સ્ટિગ્મા ડિસ્કાઉન્ટ એ માત્ર સફાઈનો ખર્ચ નથી, પણ તે ભય અથવા અનિશ્ચિતતાની કિંમત છે, જે ક્લીનઅપ પછી પણ માર્કેટમાં ટકી રહે છે. ભારતમાં એએમએસઆર એક્ટ મુજબ કોઈપણ સ્મારકના 100 મીટરના પ્રોહિબિટેડ એરિયામાં બાંધકામ પર પ્રતિબંધ છે, જે પ્રોપર્ટીની વેલ્યુને શૂન્યની નજીક લાવી શકે છે. બ્રાઉનફિલ્ડ સાઇટ્સ પર પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ હેઠળ પ્રદૂષણ દૂર કરવાની જવાબદારી માલિકની રહે છે. વૈશ્વિક સ્તરે આરઆઈસીએસ રેડ બુક વીપીજીએ 8 અને આઈવીએસ 400 હેરિટેજ અને સ્પેશિયલ એસેટ્સ માટે ચોક્કસ માર્ગદર્શિકા પૂરી પાડે છે. કાયદાકીય મર્યાદાઓનું પાલન ન કરવાથી મિલકત નોન માર્કેટેબલ બની શકે છે. હેરિટેજ પ્રોપર્ટી માટે કોઈ સ્ટાન્ડર્ડ કોમ્પેરેબલ્સ મળતા નથી, કારણ કે દરેક મિલકત યુનિક હોય છે. બ્રાઉનફિલ્ડમાં વેલ્યુઅરી 3 પ્રકારના સ્ટિગ્મા તપાસવા જોઈએ. 1. ડિરેક્ટ કોસ્ટ, સફાઈ કરવાનો સીધો ખર્ચ. 2. ઇનડિરેક્ટ કોસ્ટ, સફાઈ દરમિયાન પ્રોજેક્ટમાં થતો વિલંબ અને વ્યાજનું નુકસાન. 3. રેઝિડ્યુઅલ સ્ટિગ્મા, બધું ઠીક થયા પછી પણ લોકોમાં રહેલો મનોવૈજ્ઞાનિક ડર, સાયકોલોજીકલ ડિસ્કાઉન્ટ. હેરિટેજ પ્રોપર્ટી માટેનું ન્યુમેરિકલ લોજિક આ સૂત્ર પર આધારિત છે. યાદ રાખજો, હેરિટેજ પ્રીમિયમ માત્ર ત્યારે જ મળે જો મિલકત આવક પેદા કરી શકે, જેમ કે હેરિટેજ હોટેલ. પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે હેરિટેજ બિલ્ડિંગને તોડીને હાઈ રાઇઝની કલ્પના કરવાને બદલે પ્રિકોશનરી પ્રિન્સિપલ વાપરવો. બ્રાઉનફિલ્ડમાં જો તમે સ્ટિગ્મા ડિસ્કાઉન્ટ અવગણશો તો તમે એસેટની કિંમત 20થી 30% વધારી દેશો, જે ઓડિટમાં ગંભીર ગુન્હો ગણાશે. વડોદરામાં કેમિકલ પ્લાન્ટના કન્વર્ઝન વખતે આસપાસના રહેણાંક ભાવ જોવા એ રોંગ અપ્રોચ છે. સાચો રસ્તો જમીનના પેટાળમાં રહેલા કેમિકલ્સના નિકાલનો ખર્ચ ગણવાનો છે. અમદાવાદના પોળ વિસ્તારના કેસ સ્ટડીમાં જોયું તેમ 200 વર્ષ જૂની હવેલી માટે માત્ર માર્કેટ અપ્રોચ પૂરતો નથી, ત્યાં ઇન્કમ અપ્રોચ અને ટીડીઆર મોનેટાઇઝેશન પદ્ધતિનો સમન્વય કરવો અનિવાર્ય છે. હેરિટેજ ગ્રેડ ન લખવું અથવા બ્રાઉનફિલ્ડ સાઇટમાં એન્વાયરમેન્ટલ સ્ટિગ્માને અવગણવું એ સૌથી મોટી ફેલિયર પેટર્ન છે. જો પાછળથી પર્યાવરણીય નુકસાનના કારણે પ્રોજેક્ટ અટકે તો વેલ્યુઅર પર ડ્યુ ડિલિજન્સના અભાવ માટે કેસ થઈ શકે છે. અંતે હેરિટેજની ખરી વેલ્યુ તેના પથ્થરોમાં નહીં, પણ તેની હિસ્ટોરિક ઇન્ટેગ્રિટીમાં છે. બ્રાઉનફિલ્ડમાં સ્ટિગ્મા એ અદૃશ્ય પણ વાસ્તવિક જવાબદારી છે. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે પર્યાવરણીય ઓડિટ રિપોર્ટનો આગ્રહ રાખશો અને પ્રોપર્ટીના ભવિષ્યના જોખમોને આંકડામાં રજૂ કરશો.